આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાલ વડા। તો આ દાલ વડા બનાવવા માટે મગ દાળને મેં 3 થી 4 કલાક પલાળી રાખી છે। ત્યારબાદ તેમાં રહેલું પાણી આપણે બહાર કાઢી લેવાનું છે। તો પલાળેલી દાળને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને આપણે અહીં બેટર રેડી કરી લેવાનું છે। તો બેટર આપણું અહીં રેડી છે। ત્યારબાદ આપણે એને એક બાઉલની અંદર કાઢી લેશું। તો પલાળેલી મગની દાળને અહીં એડ કરી દેવાની છે, જેથી વડા આપણા એકદમ ક્રિસ્પી થાય છે। બરોબર બેટરને અહીં ફેટી લેશું। તો ગરમ તેલની અંદર આપણે અહીં વડાને ફ્રાય કરી લેવાના છે। ગેસની ફ્લેમ છે એ આપણે અહીં સ્લો રાખવાની છે। તો વડાને થોડીવાર પછી આપણે પલટાવી નાખશું। તો તમે જોઈ શકો છો કે દાલ વડા આપણા અહીં રેડી છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।